જય માતાજી બધાને। તો આજ હમણાં આપણે 2 દિવસથી રસોઈ નહોતા મૂકતા, આપણે બહાર ગામ ગયા હતા વડોદરા, તો આપણે મૂક્યું છે વડોદરાનું રીતે। તો આજે આપણે 10:30 થઈ ગયા છે અને આજે આપણે બનાવવાના છીએ સરસ મજાની દાળ તુવેરની ગુજરાતી। તો આપણે કેવી રીતે આમાં રેસીપી થાય એ આપણે તમને બતાવશું। અને આપણે બીજું મૂકવાના છીએ બટેટાનું શાક બાફેલા રસાવાળું, તો એ પણ આપણે બતાવશું। અને પછી આપણે ફૂલ ગુજરાતી ડીશ આજે આપણે બતાવીશું। તો હવે આપણે દાળને ધોઈ લઈએ 2 પાણીથી। આ આપણે ઘરની દેશી દાળ છે વાડીની, તો આપણે જાતે જ બનાવીએ છીએ। દાળ તે પલાળી દેવાની અને પછી એને ઘંટુલો હોય એનાથી દળી લેવાની, એટલે દાળ પણ આપણે દેશી જ અને કોરી વાપરી છે। હવે આપણે દાળ પણ ધોવાઈ ગઈ છે। દાળને એક સાઈડ મૂકી દઈશું આપણે અને બટેટા હવે નાખીશું। હવે બટેટા બાફેલા હવે આપણે જો આ ત્રણેય ગેસના ચૂલા એકારે શરૂ કરી દીધા છે અને હમણાં 15 થી 20 મિનિટમાં આપણા દાળ ભાત અને બાફેલા બટેટા ત્રણેય રેડી થઈ જશે। જય માતાજી। જો હવે આપણે આ દાળ ઉકળવા મૂકી દીધી છે અને આપણે એમાં મસાલો કરીશું। હળદર, ધાણા જીરું, સેજ જેવો લક્ષ્મીનો ગરમ મસાલો, લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, અને એમાં આપણે નાખ્યા છે કાપેલા મરચાં, કાપેલા ટમેટાં અને એક લીંબુ પણ નીચવી દઈશું। અમે અહીંયા થોડીક ગળી દાળ વધારે ખાઈએ છીએ, પણ તમે જેવી રીતે નાખતા હોય એવી રીતે તમારે ખાંડ ને એવું એડ કરવું। અમે થોડીક વધારે દાળ ખાટી મીઠી ખાઈએ છીએ એટલે અમે થોડીક ખાંડ ઉમેરીએ છીએ। હવે આપણી દાળ પણ ઉકળી ગઈ છે અને અહીંયા થોડુંક તેલ પણ આવી ગયું છે। અહીંયા આપણે તેલ થઈ ગયું છે, પહેલાં આપણે એમાં રાઈ નાખીશું, પછી આપણે એમાં હિંગ એડ કરીશું, થોડું એવું જીરું પણ નાખી દઈશું। ખાસ વઘાર ન બળી જાય એનું ધ્યાન લેતા ગુજરાતી દાળ તૈયાર થઈ ગઈ છે। દાળ આપણી સરસ મજાની તુવેરની બતાવી છે કે સરસ બની હોય એવું। હવે દાળ બની ગઈ છે આપણી। હવે એમાં આપણે થોડા એવા ધાણા એડ કરીશું।
આપણે અહીંયા શાકનું તેલ પણ હવે આવી ગયું છે. આપણે ધીમે ધીમે એમાં પણ મસાલો કરીએ છીએ. પહેલાં રાઈ નાખી, જીરું નાખ્યું અને હિંગ નાખી. હવે આમાં આપણે પહેલાં હળદર નાખીશું એટલે શાકનો કલર સરસ મજાનો આવી જાય. પછી આપણે એમાં ટમેટાં નાખ્યા છે. ટમેટાં એડ કર્યા પછી કૂટેલું લસણ પણ સાથે સાથે ઉમેરી દીધું છે. શાકમાં આપણે હળદર એડ કરી દીધી છે એટલે હવે આપણે બીજો કોઈ મસાલો નહીં એડ કરીએ. ટમેટા એકદમ ચડી જાય ત્યાં સુધી એને તેલમાં સસડાવવાના છે. એમાં આપણે થોડુંક ધાણા જીરું, થોડોક ગરમ મસાલો, પછી સહેજ પાણી નાખીશું એટલે મસાલો બરાબર ચડી જાય. હવે આપણે એમાં ઉમેરીશું લાલ કાશ્મીરી મરચું. આપણે જેટલું તીખું ખાતા હોય એટલું મરચું લેવાનું છે. હવે આમાં આપણે જાડી ગ્રેવી કરવા માટે 2-3 બટેટા જે સુધારેલા છે એને આવી રીતે આપણે મેશ કરી અને નાખી દઈશું. આપણે એમાં થોડું પાણી એડ કરીશું એટલે જે આપણી ગ્રેવીને રસો આપણે કરવો છે એકદમ ઘાટો બની જશે. આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. તમે જેટલું ખાતા હોય એટલું તમારે મીઠું એડ કરવાનું. હવે આને આપણે ઉકળવા દઈશું. બટેટા. જય માતાજી. હવે જો આપણું આ બટેટાનું શાક રેડી છે સરસ મજાનું, અને અત્યારે દેખાવમાં તો એટલું સરસ લાગે છે. હવે આજે તો આપણે ઉપવાસ છે એટલે બપોરે જમીશું એટલે ત્યારે જ કહી શકશું કે કેવું સરસ બન્યું છે. બીજું જય માતાજી. આ છે આપણી આજની બપોરનું જમવાનું રેડી. આપણે તમને રેસીપી બતાવી જ છે. બટેટાનું શાક, તુવેરની દાળ, ભાત અને રોટલી અને છાશ. આજ આપણે આજ બપોરનું જમવાનું છે અને સરસ મજાનું ગુજરાતી. આજે આપણે તમને નીચેનો વિડીયો બતાવ્યો છે એટલા માટે.